નમસ્કાર મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે મોડ્યુલ 2 સ્ટીયરિંગ અને સસ્પેન્શન સિસ્ટમ ભાગ 4 જોઈશું, જેની અંદર 171 થી 196 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પ્રશ્ન 171, where the tire pressure sensor secure in the wheel assembly. તો એનું ગુજરાતી, વ્હીલ એસેમ્બલીમાં ટાયર પ્રેશર સેન્સર ક્યાં સુરક્ષિત કરવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ વ્હીલ હબમાં સુરક્ષિત, બી ટાયરની બાહ્ય ધારમાં સુરક્ષિત, સી મેટલ વાલ પર બોલ્ટેડ કરવામાં આવે છે, અને ડી રીમ સેન્ટર પર બોલ્ટેડ કરવામાં આવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, મેટલ વાલ પર બોલ્ટેડ કરવામાં આવે છે, એટલે કે બોલ્ટેડ ટુ મેટલ વાલ. ત્યારબાદ 172મો પ્રશ્ન, when the driver is warned of difference in tire pressure. તો એનું ગુજરાતી, ક્યારે ડ્રાઈવરને ટાયર પ્રેશરના તફાવતની ચેતવણી આપવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન એ, દબાણનો તફાવત 30% કરતાં વધી જાય ત્યારે, એટલે કે ડિફરન્સ ઇન પ્રેશર એક્સેડ 30%, બી 10% કરતાં વધારે દબાણમાં તફાવત, સી 20% કરતાં વધારે દબાણમાં તફાવત, અને ડી દબાણનો તફાવત 40 કરતાં વધી જાય ત્યારે. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, દબાણનો તફાવત 30% કરતાં વધી જાય ત્યારે, એટલે કે ડિફરન્સ ઇન પ્રેશર એક્સીડ 30%. ત્યારબાદ 173મો પ્રશ્ન, વોટ વિલ બી ધ ઇફેક્ટ ઓફ નેગેટિવ કેમ્બર એક્સેસિવ ઇન ધ વ્હીલ એલાઇનમેન્ટ. તો એનું ગુજરાતી, વ્હીલ ગોઠવણીમાં અતિશય નેગેટિવ કેમ્બરની અસર શું થાય છે? તો અહીંયા ઓપ્શન એ, ટાયરની બાહ્ય ધાર ઝડપથી ઘસાઈ જાય છે, એટલે કે આઉટર એજ ઓફ ટાયર વિયર આઉટ ફાસ્ટર, બી ટાયરનું કેન્દ્રમાં ઝડપથી ઘસારો થવો, એટલે કે સેન્ટર ઓફ ટાયર વિયર આઉટ ફાસ્ટર, સી ટાયરની આંતરિક ધાર ઝડપથી ઘસાઈ જાય છે, એટલે કે ઇનર એજ ઓફ ટાયર વિયર આઉટ ફાસ્ટર, અને ડી ટાયર ટીડમાં તિરાડો પેદા થાય છે, એટલે ક્રેક ડેવલપ ઇન ધ ટાયર ટીડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ટાયરની આંતરિક ધાર ઝડપથી ઘસાઈ જાય છે. ત્યારબાદ 174મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ એક્સેસિવ પોઝિટિવ કેમ્બર ઇન ધ વ્હીલ એલાઇનમેન્ટ. તો એનું ગુજરાતી, વ્હીલ એલાઇનમેન્ટમાં અતિશય પોઝિટિવ કેમ્બરનો ગેરલાભ કયો છે? તો અહીંયા ઓપ્શન એ, ટાયરની બાહ્ય ધાર ઝડપથી ઘસાઈ જાય છે, બી ટાયરનો કેન્દ્રમાં ઘસારો થવો, સી ટાયરનો બ્લીડિંગ વાયર ઘસારો થવો, અને ડી ટાયર થ્રેડમાં ઘસારો થવો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ટાયરની બાહ્ય ધાર ઝડપથી ઘસાઈ જાય છે. ત્યારબાદ 175મો પ્રશ્ન, હાઉ ટુ રેક્ટિફાય ધ ડિફેક્ટ ઓફ નોઇઝ ઇન હાઇડ્રોલિક સ્ટીયરિંગ. તો હાઇડ્રોલિક સ્ટીયરિંગમાં અવાજની ખામીને કેવી રીતે સુધારી, એટલે કે ઠીક કરી શકાય છે? તો અહીંયા ઓપ્શન એ, નવા પ્રવાહીને બદલીને, એટલે કે રિપ્લેસ ધ વિથ ન્યૂ ફ્લુઇડ, બી લેવલને સુધારવા માટે પ્રવાહી ભરો અને સિસ્ટમમાંથી હવા દૂર કરો, એટલે કે ફિલ ફ્લુઇડ ટુ કરેક્ટ લેવલ એન્ડ બ્લીડ ધ સિસ્ટમ, સી ટોર્શન બાર લિંકેજને એડજસ્ટ કરીને, એટલે કે એડજસ્ટ ધ ટોર્શન બાર લિંકેજ, અને ડી ફ્લો કંટ્રોલ વાલ બદલીને, એટલે કે રિપ્લેસ ધ ફ્લો કંટ્રોલ વાલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લેવલને સુધારવા માટે પ્રવાહી ભરો અને સિસ્ટમમાંથી હવા દૂર કરો. ત્યારબાદ 176મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કેસ ઓફ નોઇઝ ઇન સ્ટીયરિંગ. તો સ્ટીયરિંગમાં અવાજનું કારણ કયું છે? તો અહીંયા ઓપ્શન એ, ઉચ્ચ પ્રવાહીનું લેવલ, એટલે કે હાઈ ફ્લુઇડ લેવલ, બી પ્રવાહીમાં હવાની હાજરી, એટલે કે પ્રેઝન્સ ઓફ એર ઇન ધ ફ્લુઇડ, સી ખામીયુક્ત પ્રવાહ નિયંત્રણ વાલ, એટલે કે ડિફેક્ટિવ ફ્લો કંટ્રોલ વાલ, ડી ખામીયુક્ત ટોર્શન બાર, એટલે કે ડિફેક્ટિવ ટોર્શન બાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પ્રવાહીમાં હવાની હાજરી. ત્યારબાદ 177મો પ્રશ્ન, વાય વાઇબ્રેશન ડેમ્પર આર નોટ યુઝ ઇનસાઇડ ધ હેલિકલ સ્પ્રિંગ. તો હેલિકલ સ્પ્રિંગની અંદર વાઇબ્રેશન ડેમ્પરનો ઉપયોગ કેમ થતો નથી? તો અહીંયા ઓપ્શન એ, એક સ્થિતિમાં અટવાઈ જવાની સંભાવના, એટલે કે પોસિબિલિટી ઓફ સ્ટક ઇન વન પોઝિશન, બી આર્થિક રીતે મોંઘું નથી, એટલે કે નોટ ઇકોનોમિકલ, સી ફિટિંગ અને દૂર કરવા સમય માગી લે છે, એટલે કે ફિટિંગ એન્ડ રિમૂવિંગ ધ ટાઈમ કન્ઝ્યુમિંગ, ડી લોડ વહન ક્ષમતા પર કોઈ અસર થતી નથી, એટલે કે નો ઇફેક્ટ ઓન લોડ કેરિંગ કેપેસિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી,
ફિટિંગ અને દૂર કરવા સમય માગી લે છે, એટલે કે ફિટિંગ એન્ડ રિમૂવિંગ ટાઈમ કન્ઝ્યુમિંગ. ત્યારબાદ 178મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ લાર્જ સ્ક્રબ રેડિયસ? તો મોટી સ્ક્રબ ત્રિજ્યાની અસર શું છે? તો અહીંયા ઓપ્શન એ ટાયરની બાહ્ય ધાર પર ઘસારો થવો, બી આગળના વ્હીલ પર અસમાન બ્રેકિંગ, સી ટાયરના મધ્ય ભાગ પર ઘસારો થવો અને ડી સ્ટીયરિંગ લિંકેજ પોઈન્ટનું બેન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આગળના વ્હીલ પર અસમાન બ્રેકિંગ, એટલે કે અનઇક્વલ બ્રેકિંગ ઓન ધ ફ્રન્ટ વ્હીલ. ત્યારબાદ 179મો પ્રશ્ન, વોટ વિલ બી ધ ઇફેક્ટ ઓફ નેગેટિવ સ્ક્રબ રેડિયસ? તો નેગેટિવ સ્ક્રબ ત્રિજ્યાની અસર શું થશે? મિત્રો અહીંયા ઓપ્શન એ વ્હીલમાં ટો આઉટ થશે, બી વ્હીલ સીધી સ્થિતિમાં રહેશે, એટલે કે વ્હીલ ઇઝ કીપ ઇન ધ સ્ટેટ પોઝિશન, સી ટાયરના મધ્ય ભાગ પર ઘસારો થશે, એટલે કે ધ ટાયર સેન્ટર પોર્શન વિયર આઉટ અને ડી વ્હીલમાં ટો ઇન થશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વ્હીલમાં ટો ઇન થશે. ત્યારબાદ 180મો પ્રશ્ન, વોટ કેસીસ અબનોર્મલ ટાયર વિયર, ટાયર સ્લીપ એન્ડ પુઅર સ્ટેરિંગ સ્ટેબિલિટી? તો એનું ગુજરાતી અસામાન્ય ટાયર ઘસારો, ટાયર સ્લીપ અને સ્ટીયરિંગની નબળી સ્થિરતાનું કારણ કયું છે? તો અહીંયા ઓપ્શન એ ખોટા ટો ઇન અને ટો આઉટ, બી ટોર્શન બારની ખોટી કામગીરી, સી બ્રેક ફ્લુઇડમાં હવાની હાજરી અને ડી ફ્રન્ટ એક્સલ બેન્ડ અથવા તો ટ્વિસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખોટા ટો ઇન અને ટો આઉટ. ત્યારબાદ 181મો પ્રશ્ન, વોટ વિલ બી ધ ઇફેક્ટ ઓફ અનઇક્વલ કેસ્ટર ઇન ધ વ્હીકલ? તો વાહનમાં અસમાન કેસ્ટરની શું અસર થશે? ઓપ્શન એ વાહન એક બાજુના વ્હીલ તરફ ખેંચાશે, એટલે કે વ્હીકલ પુલ ટુ વન સાઇડ વ્હીલ, બી વાહન ચાલશે નહીં, એટલે કે વ્હીલ વિલ નોટ મૂવ, સી સ્ટીયરિંગ પર ડ્રાઈવરે ઓછા પ્રયત્ન કરવો પડશે અને ડી સ્ટીયરિંગ સ્થિરતામાં વધારો થશે, એટલે કે ઇન્ક્રીઝ સ્ટીયરિંગ સ્ટેબિલિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વાહન એક બાજુના વ્હીલ તરફ ખેંચાશે, એટલે કે વ્હીકલ પુલ ટુ વન સાઇડ વ્હીલ. ત્યારબાદ 182મો પ્રશ્ન, વાય રબર બફર ઇઝ પ્રોવાઇડ ઇન ધ મેઇન સ્પ્રિંગ ઓફ સસ્પેન્શન સિસ્ટમ? તો સસ્પેન્શન સિસ્ટમની મુખ્ય સ્પ્રિંગમાં રબર બફર કેમ આપવામાં આવે છે? તો ઓપ્શન એ પે લોડને સરળતાથી ટ્રાન્સફર કરે છે, એટલે કે ટ્રાન્સફર પે લોડ સ્મૂથલી, બી ચેસિસ ફ્રેમને ભારે આંચકાથી સુરક્ષિત કરે છે, એટલે કે પ્રોટેક્ટ ચેસિસ ફ્રેમ ફ્રોમ હેવી જર્ક, સી લોડને સમાન રીતે ટ્રાન્સફર કરે છે, એટલે કે ટ્રાન્સફર ધ લોડ ઇક્વલી અને ડી સ્ટીયરિંગમાં નિયંત્રણ સ્થિરતા પ્રદાન કરે છે, એટલે કે પ્રોવાઇડ સ્ટીયરિંગ કંટ્રોલ સ્ટેબિલિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચેસિસ ફ્રેમને ભારે આંચકાથી સુરક્ષિત કરે છે. ત્યારબાદ 183મો પ્રશ્ન, વિચ ફેક્ટર ઇફેક્ટિંગ સસ્પેન્શન? તો એનું ગુજરાતી કયું પરિબળ સસ્પેન્શનને અસર કરે છે? તો ઓપ્શન એ ચેસિસ ફ્રેમને નુકસાન થવું, એટલે કે ડેમેજ ચેસિસ ફ્રેમ, બી સ્પ્રિંગ વોર્ન આઉટ હોવી, સી વધુ આંચકા સવારી આરામદાયક ન હોવી અને ડી અસામાન્ય ટાયર ઘસારો, એટલે કે અબનોર્મલ ટાયર વિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્પ્રિંગ વોર્ન આઉટ હોવી. ત્યારબાદ 184મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ડિફેક્ટ ઇન ધ ટાયર? તો ટાયરમાં ખામીનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ ટાયરમાં કઈ ખામી છે એનો પ્રકાર જણાવવાનો છે. તો અહીંયા ઓપ્શન એ ટ્રીડ્સમાં તિરાડ, એટલે કે ક્રેક ધ ટ્રીડ, બી કેન્દ્રમાં ઘસારો, એટલે કે વિયર ઓન ધ સેન્ટર, સી ખરાબ ધાર, એટલે કે ફેધર એજ અને ડી બોલ્ટ ધબ્બાનો ઘસારો, એટલે કે બોલ્ટ સ્પોટ વિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોલ્ટ ધબ્બાનો ઘસારો, જેને અંગ્રેજીમાં બોલ્ટ સ્પોટ વિયર કહેવાય છે. ત્યારબાદ 185મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ડિફેક્ટ ઇન ધ ટાયર? તો ટાયરમાં ખામીનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ ટાયરમાં કઈ ખામી છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ બોલ્ટ ધબ્બાનો ઘસારો, એટલે કે બોલ્ટ સ્પોટ વિયર, બી કેન્દ્રમાં ઝડપી ઘસારો, એટલે કે રેપિડ વિયર એટ સેન્ટર, સી ખરાબ ધાર અને ડી એક બાજુ ઘસારો, એટલે કે વિયર ઓન વન સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ખરાબ ધાર. ત્યારબાદ 186મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેઇન કેસ ફોર વિયર ઓન વન સાઇડ ઓફ ટાયર? તો ટાયરમાં એક બાજુ ઘસારાનું મુખ્ય કારણ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન એ અયોગ્ય કેમ્બર, બી અયોગ્ય કેસ્ટર, સી વધારે હવાનું દબાણ અને ડી ઓછું હવાનું દબાણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ
અયોગ્ય કેમ્બર એટલે કે ઇમ્પ્રોપર કેમ્બર. બાદ 187મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ઓફ ફાસ્ટર વિયર આઉટ ઓફ ટાયર એજીસ? તેનું ગુજરાતી, ટાયરની કિનારીઓ એટલે કે ધારો ઝડપથી ઘસાઈ જવાનું કારણ કયું છે? તો ઓપ્શન એ, ટાયરમાં ઓછા દબાણે હવા, બી, ટાયરમાં વધુ દબાણે હવા, સી, અનસમાન લોડ વિતરણ એટલે કે અનઇક્વલ લોડ ડિસ્ટ્રીબ્યુશન, અને ડી, ખામીયુક્ત સસ્પેન્શન સિસ્ટમ એટલે કે ડિફેક્ટિવ સસ્પેન્શન સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ટાયરમાં ઓછા દબાણે હવા. ત્યારબાદ 188મો પ્રશ્ન, વાય ધ અલ્ટરનેટર સ્પોક આર સ્ક્રુવેડ ટુ સ્લોપ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ ટુવર્ડ ધ રીમ ઇન ધ વાયર વ્હીલ? તેનું ગુજરાતી, અલ્ટરનેટર સ્પોકને વાયર વ્હીલમાં રીમ તરફ આગળ અને પાછળ તરફ ધકેલતા શું કામગીરી કરે છે? તો અહીંયા ઓપ્શન એ, અસમાન ભાર લેવા, બી, ક્રુશનિંગ અસર પ્રદાન કરવા માટે, સી, બ્રેકિંગ અને ડ્રાઇવિંગ ટોર્કનું નિરીક્ષણ કરે છે, અને ડી, સમાન રૂપે લોડનું વિતરણ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, બ્રેકિંગ અને ડ્રાઇવિંગ ટોર્કનું નિરીક્ષણ કરે છે એટલે કે ટુ ઓબ્ઝર્વ બ્રેકિંગ એન્ડ ડ્રાઇવિંગ ટોર્ક. ત્યારબાદ 189મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કેસ ઓફ પુઅર સેલ્ફ સેન્ટરિંગ ઇન એ વ્હીકલ? તો વાહનમાં નબળા સેલ્ફ સેન્ટરિંગનું કારણ કયું છે? તો ઓપ્શન એ, ફિલ્ટર ચોક થવું, બી, અયોગ્ય વ્હીલની ગોઠવણી એટલે કે ઇમ્પ્રોપર વ્હીલ એલાઇનમેન્ટ, સી, વ્હીલનું લેવલ લૂઝ, અને ડી, ઓઇલનું નીચું લેવલ એટલે કે લો ઓઇલ લેવલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, અયોગ્ય વ્હીલની ગોઠવણી. ત્યારબાદ 190મો પ્રશ્ન, વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ ઇમ્પ્રોપર બ્રેક એડજસ્ટમેન્ટ? તો અયોગ્ય બ્રેક ગોઠવણીનું પરિણામ શું હશે? તો ઓપ્શન એ, સખત સ્ટીયરિંગ એટલે કે હાર્ડ સ્ટીયરિંગ, બી, વ્હીલમાં ધ્રુજારી એટલે કે વ્હીલ વોબિંગ, સી, સ્ટીયરિંગ વ્હીલ પ્લે, અને ડી, વાહનનું એક બાજુ ખેંચાવું એટલે કે વ્હીકલ પુલિંગ ટુ વન સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વાહનનું એક બાજુ ખેંચાવું. ત્યારબાદ 191મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ઓફ સ્ટીયરિંગ વ્હીલ પ્લે એક્સિસ? તો સ્ટીયરિંગ વ્હીલમાં વધુ પડતી પ્લેનું કારણ કયું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન એ, અયોગ્ય પ્રીલોડ ખામીયુક્ત સ્ટીયરિંગ, બી, ઓઇલનું નીચું લેવલ, સી, દબાણમાં ઘટાડો એટલે કે ડ્રોપ ઇન પ્રેશર, ડી, સીલિંગ રિંગ ખરાબ થવી એટલે કે વોર્ન આઉટ સીલિંગ રિંગ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, અયોગ્ય પ્રીલોડ ખામીયુક્ત સ્ટીયરિંગ એટલે કે ઇમ્પ્રોપર પ્રીલોડ ડિફેક્ટિવ સ્ટીયરિંગ. ત્યારબાદ 192મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કેસ ઓફ વ્હીલ વોબિંગ? તો વ્હીલમાં ધ્રુજારીનું કારણ શું છે? તો ઓપ્શન એ, અયોગ્ય ટાયર પ્રેશર એટલે કે ઇમ્પ્રોપર ટાયર પ્રેશર, બી, કિંગ પિન વોર્ન આઉટ, સી, દબાણમાં ઘટાડો એટલે કે ડ્રોપ ઇન પ્રેશર, અને ડી, હોર્સની ખોટી સાઇઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કિંગ પિન વોર્ન આઉટ. ત્યારબાદ 193મો પ્રશ્ન, વાય ટાયર વિયર ફાઉન્ડ અબનોર્મલ ઇન ધ વ્હીકલ? તો વાહનના ટાયરમાં અસામાન્ય ઘસારો કેમ થાય છે? તો અહીંયા ઓપ્શન એ, લૂઝ વ્હીલનટ, બી, અયોગ્ય જોડાણ ગોઠવણ એટલે કે ઇમ્પ્રોપર લિંકેજ એડજસ્ટમેન્ટ, સી, અયોગ્ય ટો ઇન અને ટો આઉટ, અને ડી, અયોગ્ય ટાયર પ્રેશર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, અયોગ્ય ટો ઇન અને ટો આઉટ. ત્યારબાદ 194મો પ્રશ્ન, વોટ કેસ ધ ડિફેક્ટ ઓફ હાર્ડ સ્ટીયરિંગ ઇન ધ હાઇડ્રોલિક પાવર સ્ટેરિંગ સિસ્ટમ? તો હાઇડ્રોલિક પાવર સ્ટેરિંગ સિસ્ટમમાં સખત સ્ટીયરિંગ ખામીનું કારણ કયું છે? તો અહીં ઓપ્શન એ, ડ્રોપ આર્મની અયોગ્ય સ્થિતિ એટલે કે ઇમ્પ્રોપર પોઝિશન ઓફ ડ્રોપ આર્મ, બી, ટાઈ રોડ લૂઝ ફિટિંગ, સી, બેન્ડ એક્સલ બીમ, અને ડી, ટાયરની અયોગ્ય સાઇઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, બેન્ડ એક્સલ બીમ. ત્યારબાદ 195મો પ્રશ્ન, વોટ કેસ એર સક્શન ઇન પંપ ઓફ હાઇડ્રોલિક પાવર સ્ટેરિંગ સિસ્ટમ? તો હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમના પંપમાં એર સક્શનના કારણે શું થાય છે? તો અહીંયા ઓપ્શન એ, અવાજ એટલે કે નોઇઝ, બી, ઉચ્ચ પ્રવાહીનું લેવલ એટલે કે હાઈ ફ્લુઇડ લેવલ, સી, ઓછું દબાણ એટલે કે લો પ્રેશર, અને ડી, સ્ટીયરિંગ વ્હીલ પ્લે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, અવાજ. ત્યારબાદ 196મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કેસ ઓફ લો પ્રેશર ઇન ધ હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમ? તો હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ સિસ્ટમમાં લો પ્રેશરનું કારણ કયું છે? તો ઓપ્શન એ, ઓઇલનું નીચું લેવલ, બી, ફ્લો કંટ્રોલ વાલ્વમાં ખોટું સેટિંગ, સી, સિસ્ટમમાં હવા, અને ડી, વોર્ન આઉટ સીલિંગ રિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી,
ફ્લો કંટ્રોલ વાલ્વમાં ખોટું સેટિંગ એટલે કે રોંગ ફ્લો કંટ્રોલ વાલ્વ સેટિંગ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 3 વિશે આપણે ચર્ચા કરીશું.